ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા। ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। જેમાં વલભીપુર તાલુકામાં 29 મીમી વરસાદ નોંધાયો છે। ઉમરાળા તાલુકામાં 23 મીમી વરસાદ નોંધાયો છે। ભાવનગર શહેરી વિસ્તારની અંદર 5 મીમી વરસાદ નોંધાયો છે। ઘોઘા તાલુકામાં 4 મીમી વરસાદ નોંધાયો છે। સિંહોર તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો છે। ગારિયાધાર તાલુકામાં 19 મીમી વરસાદ નોંધાયો છે। પાલીતાણા તાલુકામાં 20 મીમી વરસાદ નોંધાયો છે। તળાજા તાલુકામાં 31 મીમી વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં 137 મીમી વરસાદ નોંધાયો છે। એટલે કે 4.5 ઇંચથી પોણા 5 ઇંચ જેટલો વરસાદ મહુવા તાલુકામાં નોંધાયો છે। ભાવનગર જિલ્લાનો સૌ પ્રથમ સિઝનનો સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં નોંધાયો છે। વહેલી સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાવનગર જિલ્લામાં સૌથી વધુ મહુવા તાલુકામાં 137 મીમી વરસાદ નોંધાયો છે। તો સાથે જ જેસર તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જેસર તાલુકામાં સવારે 6 વાગ્યા સુધીમાં 60 મીમી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લામાં પડી રહ્યો છે। સિઝનનો પ્રથમ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ભાવનગર જિલ્લામાં આવેલા તમામ ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। તો સાથે જ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતો દ્વારા વાવણી કાર્ય શરૂ કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર કપાસ, મગફળી અને અન્ય શાકભાજી વર્ગનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર નોંધાઈ રહ્યું છે। ખેડૂતો હાલ ધોધમાર વરસાદ પડતા અને વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે। કપાસ અને મગફળીનું તમામ તાલુકાઓમાં ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે। તો સાથે જ એગ્રો સેન્ટર પર ખેડૂતો દ્વારા મગફળી, કપાસના બિયારણ તેમજ ખાતર માટે પહોંચી રહ્યા છે અને ખેતીવાડી વિસ્તારની અંદર હાલ કપાસ અને મગફળીનું વાવેતર શરૂ કર્યું છે। સૌથી વધુ ભાવનગર જિલ્લામાં કપાસનું વાવેતર થાય છે અને કોટન કપાસનો ભાવ પણ ચાલુ વર્ષે સારા રહેતા આ વર્ષે કપાસનું વાવેતર વધવાની પણ શક્યતા છે। સિઝનના પ્રથમ વરસાદ જ શ્રેષ્ઠ અને સારો રહેતા ખેડૂતો દ્વારા હાલ કપાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે। તો સાથે જ મગફળીનું પણ વાવેતર શરૂ કરવામાં આવ્યા છે।